અમરેલી જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગયું છે. તો જિલ્લાના બગસરા તાલુકા પંચાયતના 16 બેઠક, જિલ્લા પંચાયત 2 નગરપાલિકાની 28 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. તો જૂના વાઘણિયા જિલ્લા પંચાયત 31ના ઉમેદવાર મિત્તલબેન વાઘરે સજોડે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બગસરા તાલુકા પંચાયતના ઉમેદવાર ભાવેશભાઈ ગોધાણીએ પણ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો આજ રોજ સવારથી મતદાન શરૂ થતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી છે. ત્યારે મતદાન દરમિયાન તંત્ર દ્વારા ગરમીને લીધે છાંયો અને પાણી આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણી, ડેરી પીપરિયા તાલુકા પંચાયત સીટ બગસરા ઉમેદવારી કરેલ છે. આજે 26 તારીખના રોજ મતદાન ચાલુ છે અને બહોળો પ્રતિસાદ મળે છે. હું લગભગ ગામ લોકોને એવો પ્રતિસાદ મળે છે તેથી જંગી બહુમતીથી જીતું એવી પણ મને આશા છે. જો જીતીશ તો ગામના સ્થાનિક પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી એનો યોગ્ય નિકાલ કરીશ એવી ગ્રામજનોને તથા આમ આદમી પાર્ટીને હું બાંહેધરી આપું છું. મારું નામ પ્રદીપ ભાખર છે. મારા ધર્મપત્ની મિત્તલબેન પ્રદીપભાઈ ભાખરે ઉમેદવારી નોંધાવી છે 31 જૂના વાઘણી જિલ્લા પંચાયતથી અને વિશ્વાસ વ્યક્ત કરું છું. ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેવી પણ નમ્ર અપીલ કરું છું સૌ ગ્રામજનોને તેમજ આ મત વિસ્તારના સૌ ગ્રામ લોકોને તેમજ વધુમાં વધુ મતદાન થાય તેમજ આગળ અમે જીતીને વધારે વધારે વિકાસના કામ કરીશું. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.